તો ખરેખર ગુરુ વસનના કાંઈક વિશ્વાસ બંધાણા છે, ધારણાઓ બંધાણી છે. એવા પુરુષો કાયમને માટે તન મન ધનથી આ સંત સેવા કરે છે અને કાયમને માટે આવન જાવન કરે છે કે જેને વસનમાં વિશ્વાસ છે એને કઈ વાંધોય આવતો નથી અને એના નેકટેક કાયમને માટે ટકે છે અને જીવનની અંદર લાભ લેવાવાળા લઈ લે છે અને પર્યાણમાં રહીએ એ પર્યાણ કરતા રહી જાય છે. પર્યાણમાં રહીએ એ પર્યાણ કરતા રહી જાય છે. એટલે બાપાએ વાત કરીને એના ઉપરથી કે આ સેવાભાવી ભાઈઓ જ્યાં જ્યાં મેરાવડા હોય, એક નાની કક્ષાના માણસો છે, બહુ સધર નથી, માન પોતાના ઘર આ કે એવા છોકરાઓ છે. એ જ્યાં જ્યાં આપણા મેરાવડાવા હોય અહીંયા આવે છે, તનમન ધનથી સેવા કરે છે, પૂર્ણ હાજરી આપે છે. અગાઉ આવવું, પાછું બધું પતી જાય તે પછી હંકેલીને જાવું, તેને કાંઈ વાંધો નહીં આવતો હોય. તો એના વ્યવસાયો કુદરત મહારાજ હલાવે છે. એના ભાવ પ્રમાણે એના જીવન ઓહો હાલે છે, એના જીવન ઓહો હાલે છે. મને એ વિચાર આવતો હતો કે આવા તનમન ધનથી જે સેવા કરતા હોય, હું તો એમ કહું છું કે આપણે ઉગારામ દાદાને પ્રાર્થના કરીએ કે એવડે ભજન નો કરી શકે ને તોય તારી લેજો, તોય તારી લે અને તારે અને એનાથી ભજન પણ થાય. સેવા કરે ને એને ભજનની પ્રેરણાઓ પણ મળે છે. કારણ કે સેવા થકી જ મન અને વૃત્તિની શુદ્ધિ થાય છે. તો આપણે એમ કહીએ કે યજ્ઞ ન કરી શકીએ તો કાંઈ નહીં, યજ્ઞ થતો હોય એમાં એક લાકડું હોમી દઈએ એટલે એનું ફળ પણ કુદરત આપે છે. તો જે આ યજ્ઞ થાય છે એમાં આ લાકડા હોમવા વાળા છે. તો બધા એવી સેવા ન કરે, પણ જેના જેના ભાગમાં જે સેવા થઈ શકે ઓમ એ પોતે પોતાને વિચાર કરવો જોઈએ કે હું કેવી સેવા કરી શકું. એવો જો પોતે વિચાર કરે તો દરેકને માટે કાંઈક કાંઈક સેવાના પાત્રો પડેલા છે, પણ કરવી હોય